બરોડા રિફર કેમ ના કર્યો? કોઈ પણ નાની ઈજા થાય છે તો પાટાપિંડી કરીને બરોડા રેફર કરે છે, બરાબર? તો આ વ્યક્તિને આટલું બધું વાગ્યું, બરાબર, તો એને તમે બરોડા રેફર કેમ નથી કર્યો? કઈ નથી, અમને બોડી આપી દો, અમે લડી લઈશું. એને પણ અમને અમારી બોડી તો આપો. અમારા લોકો અરે કાયદાકીય પ્રોસેસ અત્યાર સુધી શું કરો છો? ન્યાય આપો તમે. તમને ગઈકાલનું કીધું છે એજન્સીનું નામ નાખ્યું છે. અરે પણ તપાસમાં નીકળશે. 2 મહિના તપાસ તો કાયદેસર ના થાય, પૈસા જેટલા મેં તમને પોલીસ અધિકારીઓને બી કહી દેમ છું, ભાઈ સરકાર આપીએ છે એનો મતલબ એવું નથી તમારા એટલે ફરિયાદ થશે ને બિલકુલ વાત નહીં કરવાની. હા, એ બધી આરોપીઓ છે તે ખુલ્લેઆમ કરે છે. જે લોકો માર્યા છે તે લોકો ખુલ્લેઆમ ફરે છે, બરાબર? કોણ એ નોય અરે નોય અમે અહીંયા જ છે. અમે છે ને પીએમ કરવા નહીં દઈશું. તમે જ્યાં સુધી એજન્સીનું નામ નહીં નાખો પીએમ ના કરતો. હા, કોર્ટમાં લઈ જઈશું અધિકારીને બી અને ડોક્ટરને બી. ભાઈ આ અમે કરી લઈશું. ડોક્ટરોને પ્રેમથી બહાર કાઢો. ડોક્ટરોને પ્રેમથી બહાર કાઢો. જો કાલે તમે કીધું તો અમે બધું તપાસ કેટલી તપાસ કરવાના છે? તમે એ લોકો પાસેથી હથિયાર નહીં લીધા, કઈ નહીં લીધું, બતાવો અમને. તમે તમે લોકો અમારી પાછળ છો, બરાબર? જે રિકવર કરવાનું છે તે કરો ને. બહારના માણસ અમારા લોકોને મારી જાય છે. આ 2 મર્ડર થઈ ગયા. એને પણ બધી પોલીસ અહીંયા. એ લોકોની પાછળ બી દોડો ને. કોણ છે એ લોકો પાછળ? જે તમે મને કહો. એ 6 લોકો મજૂર છે, બરાબર, જે મેન માણસો છે એટલે તમે કાલે અમારી સામે બેસાડ્યા હતા. અમારા લોકોને મરવા મૂકેલા છે કે હા, જોજો પછી એમના નામ લઈ લો તમે. ઉપર વાત કરી લો એસપી સાહેબને, બધાને એસપી સાહેબને ખાસ ચોરીની વાત કરી છે, અમને ખુલાસો જોઈએ, બરાબર? નહીં તો પછી બોડી અમે સ્વીકારીશું ના, તમને કહી દઈશું. હા, આ બિલકુલ નહીં ચાલે ભાઈ. અમે ગઈકાલના ભાઈ બાપા કરીએ છીએ. આટલી બધી ઉતાવળ શું છે પીએમ કરવાની ઉપર? અરે પણ અમારે તમે જ કહો છો કે હજી સુધી કઈ કાર્યવાહી નથી કરી. ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર અહીંયા હાજર છે. મેં એવું કહું છું કે સ્થાનિક લોકોને કહો. સ્થાનિક લોકોને તમે કોને લીધા છે? ચાલે પણ આયુ જો હાજર હોય તો બંધ કેસમાં કોને લીધા? ગામના 2 પંચ રાખો ને. સરકારી પંચ અમને ભરોસો નથી. અમને ભરોસો નથી. ગામના 2 પંચ રાખો. એમને પંચમાં લીધા છે, પણ પંચોમાં 2 જણ રાખો ને. એ લોકોને બી રાખવા પડે. ના, બધા ફરી જાય, બધા ફરી જાય, બરાબર? નોકરી છે કે ગુનો દાખલ થાય વિરોધમાં. અરે એસીબી માં રાખે, એનડીપીએસ માં રાખે. કેવું લાગે તમારા તમારી જોડે અમને સામે પૂછી એને બરોડા રેફર કેમ ના કર્યો? એ છોકરા એટલો બધો સિરિયસ હતો, એને બરોડા તમે રેફર કેમ ના કર્યો? તમે મારી વાત સાંભળો. એક તો એફઆઈઆર માં છે ને એજન્સી અને જેની જમીન પર બનાવ બન્યો છે એ ટ્રાઇબલ મ્યુઝિયમ ડીસાકના અંડરમાં આવતો હોય કે મારું મકાન વિભાગના અંડરમાં, એના નોડલ અધિકારી બંનેના નામ એફઆઈઆરમાં અમને જોઈએ. કેમ કે તમે હમણાં મજૂરી અને અંદર લઈને બેહાડી રાખ્યા છે. જોઈ આવ્યા અમે, એ બધા મજૂર લોકો છે, બરાબર? બીજું એમને 10,000 ની જગ્યાએ 20,000 પગાર આલી દેશે. બીજું એસપી સાહેબે ગઈકાલે મીડિયામાં સ્ટેટમેન્ટ આપ્યું છે એ લોકો ચોરી કરવા ગયેલા. એવા કોઈ તમારી પાસે પુરાવા હોય કે આ લોકો ચોરી કરવા ગયેલા તો એ પુરાવા આધારે નિવેદન આપ્યું છે. અગર પુરાવા આધારે નિવેદન નહીં હશે તો એસપી સાહેબે ખુલાસો કરવો પડશે. આવું બિલકુલ ના. અમારો આખો સમાજ બદનામ થયો છે. ઉપરથી અમારા 2 દીકરા અમે ગુમાવ્યા. એકને એક દીકરો હતો, પેલો કાકાનો એક ગુમાવ્યો. આના 2-3 નાના છોકરા છે, એક ગુમાવ્યો. ને હવે અમારા લોકોને અમે મરવા ન છોડીએ છીએ કે બહારના લોકો આવીને અમારા છોકરાઓને મારી જાય સાહેબ. તમે એવું કહ્યું કે કાયદેસરનું. હવે કાયદેસરનું તો કરો. આ લોકોનો શું ગુનો છે? એમણે તો દીકરો ગુમાવ્યો ને. તમે કાયદેસરનું તો 10 વર્ષ ચાલશે. તમે સ્ટેટમેન્ટ આપો છો કે એ લોકો ચોરી કરવા ગયા હતા. કયા તમારી પાસે એવા પુરાવા છે? એટલે કેસ હળવો કરવા હારું ચોરી કરવા ગયા એટલે વાર્તા પૂરી. એટલે એવું બિલકુલ ના ચાલે ભાઈ.
અને એના સિવાય તમે આમનો હવાલો આપીને હવે આ વ્યક્તિ સભાના અવસ્થામાં થોડો હતો, મેં પોતે જોઈ આવ્યો છું. સાંજે જ્યારે છે ને સાંજે એક્ઝિમેજી ફરીથી એનું ડીડી લીધું છે. એટલે તમે આનું નિરાકરણ લાવો, નહીં તો તમે છે ને પછી અમે અમારા સંગઠનોના બધા આગેવાનોને એ 9 ઓગસ્ટ 2 ઓગસ્ટ બધું સાઈડ પર રહેશે, બધાને 2 દિવસ લાગે 3 દિવસ બેસીએ આપણે. બરાબર, આપણી બગડી નથી જવાની. હા, એને બરફમાં મૂકીશું. પણ તમે તપાસમાં નુકસાન થાય. બીજું કોઈ નુકસાન સાહેબ, તપાસમાં નુકસાન કરીને તમે એ લોકો પાસેથી કોઈ પુરાવા નથી લીધા હજુ સુધી. બરાબર છે, જે આરોપી છે તે ખુલ્લેઆમ ફરે છે, અમારી સામે તો તે લોકોને તમે બેસાડો છો. હા, એવા આરોપીને તો તમે અમારી સાથે સમાધાન કરવા બેસાડો છો. એક મિનિટ તપાસની દિવસથી સંભાળે છે, બરોબર ચાલુ છે. બીજું કે અત્યારે એસએસએલ આવી ગઈ છે અને એની હાજરીમાં રિકવરી, હથિયાર રિકવરી ને બધું ચાલુ હતું, બરોબર. એ દરમિયાન ફોન આવ્યો કે આ ભાઈનું પણ અવસાન થયું, બરોબર. તમે પહેલા એવું કીધું FSL નથી આવી, સાહેબે કીધું હતું. FSL ની રિકવરી ચાલુ છે. સાહેબ ત્યાં પંચનામું કરતા હતા, બરોબર. પછી ત્યાંથી પડતું મૂકી અને સીધું અહીંયા આવવું પડ્યું, બરોબર. કારણ કે આ પ્રાયોરિટી જો સાહેબ, આમાં અમને બી જરા બી ઇન્ટરેસ્ટ નથી, બરાબર. અમે બહુ આખો સમાજ આક્રોશમાં છે, આ તમને કહી દીધું. તમે એવું નહીં માનતા કે આ લોકોને મારી દીધા, અમે કાર્યવાહી કરી નાખી, 6 જણને જેલમાં લઈ લીધા, વાર્તા પૂરી નથી થતી. વિસ્તાર અમારો, વસ્તી અમારી, જમીનો અમારી, ને અમારા ગામમાં આ રીતના મારી જાય ને, અમારા જેવા નેતા હોય તો પાણી ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. અને જે લોકો અહીં નેતાગીરી કરતા હોય ને એમણે તો બંગડીઓ પહેરી લેવી જોઈએ. અહીંયા મોટા નેતાગીરી કરે છે ને, એટલે હવે અમે બહુ સિરિયસ છે આ બાબતમાં, ને તમે પણ ગંભીર થઈ જાઓ, બરાબર. એટલે તમે એજન્સીનું નામ નાખવામાં, ને જે લોકેશન પર આ ઘટના ઘટી છે એના માલિકનું નામ નાખો. એ નિર્દોષ હશે તો કોર્ટમાંથી છૂટી જશે, અમને કોઈ લેવા દેવા નથી. પણ હમણાં પ્રાથમિક તબક્કે એમના નામ તમે એડ કરો, એડ કરી દો, બરાબર. પછી અમે બોડી લઈશું, પછી અગ્નિ સંસ્કાર કરીશું. ના, કોઈ તમે ફ્રી થઈ જાઓ, તમે આમને સોંપી દો, અમે સહકાર આપીશું. આ તમે પહેલા કરો, અમે આમને સહકાર આપીશું, આ તમે પહેલા કરો, એડ કરો, પછી અમે બોડી સ્વીકારીશું, અગ્નિ સંસ્કાર કરીશું. બરાબર. પછીના કાર્યક્રમો પછી જલંદ આપીશું, આ તમને કહી દીધું. હા, તમે પોલીસ નહીં, તમે અહીંયા આર્મી ઉતારશો ને તો બી અમે ડરવા વાળા નથી. ના, એટલે તમે હમણાં કાયદાની ભાષામાં વાત કરતા હતા ને, એ બિલકુલ ચાલે નહીં ભાઈ. બે વધારે ઉમેરજો. કાલે ગડ્ડેશ્વર ને કેવડિયા બંધ છે, આદિવાસી અમારો દિવસ પણ બંધ છે. કાલે બંધ છે ને સોમવારે 5 દિવસના દિવસે આખા ગુજરાતના, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના લોકોને આપણે અહીંયા આહવાન કરવાનું છે. પોલીસ તમે પરમિશન આપો કે નહીં આપો, અમે જઈશું. કોઈ પણ અમારા વ્યક્તિને તમે રસ્તે રોક્યા છે ને હેરાનગતિ થઈ છે તો એ એજન્સીને ભૂલી જઈશું, પોલીસ સામે અમે લડી લઈશું. બરાબર છે. 5 દિવસે સોમવારે કાલે બંધ, 5 દિવસે આપણે 5મા દિવસે આપણે છોકરા મળી ગયા, કાલે ગડ્ડેશ્વર તાલુકો બાદ આદિવાસી 5 દિવસ આપણો સોમવારે માસી 5 દિવસ સોમવારે બધા સંગઠનોને, બધા રાજકીય નેતાનો બધાને આહવાન કરીને આપણે કેવડિયા ભેગા થવાનું, એમને શ્રદ્ધાંજલિ આપવાની અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ત્યાં જઈને આપણે રજૂઆત કરવાની કે આવી કેટલી બહારની એજન્સીઓમાં કેટલા બહારના લોકો છે, એમને તાત્કાલિક ધોરણે રવાના કરો અને સ્થાનિક લોકોને લેબર આપવાના હોય, જે કોન્ટ્રાક્ટ આપવાના, જે મજૂર રાખવાના, સ્થાનિક લોકોને લો. અને તે દિવસે અમારા લોકોને નાકા બંધ કરીને તમે અટકાવતા નહીં, પછી તમે જાણો, તમારું કામ જાણે, જે બી કલમો લગાડવાની, ફરિયાદ કરવાની અમારા પર કરી દેજો, અમે લડી લઈશું. હા, એટલે તમને ના કાલે બી આ બધું જોયું છે, લોકોને અટકાવવાના, જવાની દેવાનું. હવે અમે નહીં સહન કરીને અમારે કે આવતા હતા એ લોકોને તમે ગરડેશ્વર ચોકડીથી અમુક જગ્યા તમે નિરંજનભાઈ તમે આ કરો, FIR માં નામ દાખલ કરીને આપો, એટલે પછી અમે આ PM ભીમ કરાવીએ. હા, એ FIR માં નામ એડ કરો, નોડલ અધિકારી FIR માં નામ કરો, ત્યારનું છે આપણું. હા, પછી PM કરીએ, એ થોડું ચાલે. આગળ
ના એક જ ન્યાય નહીં મળે એટલે જુવાન છોકરાઓને મારી નાખો તમે. નાકા કરીને બાંધીને મારી નાખો એટલે અમારે ચૂપ રહેવાનું. કાલે સદંતર કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી થી માંડી બધું બંધ. બરાબર. સોમવારે અમારો શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કેવડિયા રાખીશું. શ્રદ્ધાંજલિ આપીને સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરાઇઝ એસઓયુ સત્તામંડળમાં જઈશું. જેટલી પણ આવી એજન્સીઓ બહારની છે, બહારના લોકોને રાખીને આવા જે અત્યાચારો ખૂબ થાય છે, એટલે એ દિવસે પણ અમારે બધા ભેગા થઈને ત્યાં રજૂઆત કરવાની. એસઓયુ તો ચાલુ હશે ને? ભાઈ વાંધો નહીં, પણ એની ઓફિસ તો ચાલુ હશે ને ભાઈ. પેલા ઉદિત અગ્રવાલ સીઓ છે એ તો હશે ને? કોઈ ના હોય, સોમવારે કોઈ ના હોય. 5 દિવસ સોમવારે જ આવે છે ને. આજે ગુરુ, શુક્ર, શનિ, રવિ ને સોમ. શું કરવાનું છે? સોમવારનું જ કરવાનું છે. આપણે કાલે તો બંધ છે. સોમવારે કોઈ નહીં મળે. કોઈ ના મળે, કોઈ જ નહીં. તમે કોઈ નહીં મળે. મંગળવારે રાખી એક દિવસ આવતી ગણી લઈશું. દીપક ચેતરભાઈ, ખાસ આજે બીજા યુવાનનું મૃત્યુ થયું છે, શું કહેશો તમે? ગઈકાલે ટ્રાઇબલ મ્યુઝિયમમાં ત્યાંની સત્યમ કન્સ્ટ્રક્શન એજન્સીના માણસોએ તે જ ગામના 2 યુવાનોને ત્યાં પકડીને ગોંધી રાખીને કપડાં ઉતારીને ઢોરમાર મારવામાં આવ્યો હતો. એમાં જયેશભાઈ સનાભાઈ તડવી એ ગઈકાલે જ મૃત્યુ પામ્યા હતા અને સંજયભાઈ ગજેન્દ્રભાઈ તડવી આજે મૃત્યુ પામ્યા છે. ત્યારે અમે ગઈકાલથી પોલીસ અધિકારીઓ, તપાસ અધિકારીને રિક્વેસ્ટ કરીએ છીએ કે જ્યાં બનાવ બન્યો છે એ જગ્યાના માલિક તરીકે નોડલ અધિકારીનું નામ અને જેમના માણસોએ, જે એજન્સીના માણસોએ એમના કહેવાથી માર માર્યો છે એવા એજન્સીના માલિકનું નામ પણ એફઆઈઆરમાં નોંધવું જોઈએ. તે આજ દિન સુધી પોલીસે નથી કરી. બીજું કે ત્યાં જે દંડા સળિયાથી માર મારવામાં આવ્યો છે, એક પણ સાધન રિકવર નથી કર્યું. ત્યારે અમારી ઉગ્ર રજૂઆત એમણે કરી છે કે તાત્કાલિક ધોરણે એમનું નામ એડ કરવામાં આવે અને જે નર્મદા એસપી પ્રશાંત સુંબેજી દ્વારા એ લોકો ત્યાં ચોરી કરવા માટે ગયા હતા એવું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે. તો એમની પાસે કોઈ ઓથેન્ટિક પુરાવા હોય તો મીડિયાને પણ આપે ને અમને પણ આપે, જેથી કરીને આજે આખો આદિવાસી સમાજ બદનામ થઈ રહ્યો છે. અમારે 2 દીકરા ગુમાવ્યા અને ઉપરથી અમે બદનામ, અને આ કેસને રફે દફે કરવા માટે એમણે ચોરીનો ઇન્જામ લગાવ્યો છે. એટલે જ્યાં સુધી એનો ખુલાસો નહીં આવશે ત્યાં સુધી અમે ડેડ બોડી અંતિમ સંસ્કાર કરવા માટે નથી જવાના. બીજું, આવતીકાલે કેવડિયા ગરુડેશ્વર સદંતર બંધનું એલાન આપીએ છીએ. 5 દિવસ પછી તારીખ 12 ઓગસ્ટ મંગળવારના રોજ એમને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અમે કેવડિયામાં રાખીશું અને સત્તા મંડળને એવી રજૂઆત કરીશું કે એમના તાબા હેઠળની આવી જેટલી પણ બહારની એજન્સીઓ છે, એમના બહારના લોકો હોય એમને અમને યાદી આપે અને જે પણ લોકો આ રીતના કૃત્ય કરતા હોય, શોષણ થયું હોય એ બાબતને લઈને ઉગ્ર રજૂઆત પણ મંગળવારના રોજ અમે કરીશું. આજે જૂની સિવિલ હોસ્પિટલ ખાતે ઘર્ષણ શું કામ સર્જાયું પોલીસ અને ચેતરભાઈ? આજે જૂની હોસ્પિટલ અમે પોલીસ ડિપાર્ટમેન્ટને કીધું, જો તમે જે મુખ્ય આરોપીઓ છે એમને આ લોકોએ એફઆઈઆરમાં લીધા નથી અને જે મજૂરિયા લોકો જેમને ઉચકીને બેસાડી દીધા છે, અમે એમને જોયા તો બધા મજૂરિયા લોકો છે. તો મુખ્ય આરોપીનું નામ કેમ નથી નાખવામાં આવ્યું? અગર નથી નાખતા તો અમારી ડેડ બોડી અમને આપી દો, અમે એનો ન્યાય અમારી રીતે મેળવી લઈશું. અમે ડેડ બોડી લઈને એસપી કચેરી જવાના હતા પણ પોલીસ અમને અટકાવી રહી છે, એટલા માટે એમની સાથે થોડું ઘર્ષણ થયું અને જબરજસ્તીથી કોઈની પણ સંમતિ વગર પીએમ કરવામાં આવી રહેલું છે અને આને જેમ બને તેમ જલ્દી નિકાલ કરીને પતાવવાની વાત છે. પણ અમારો વિસ્તાર, અમારા લોકોને, અમારી જમીનો પર અમારા લોકોને જ્યારે આવી રીતના મારી નાખવામાં આવે તો આદિવાસી નેતા તરીકે અમે પણ શરમ અનુભવીએ છીએ. આવનાર દિવસોમાં આવા બનાવને ક્યારે અમે સાખી નથી લેવાના. આવા બનાવ ફરી નહીં બને એની તકેદારી પોલીસ, અહીંનું વહીવટી તંત્ર રાખે. એ તો આવનાર દિવસોમાં અમે રોડ પર ઉતરીશું ત્યારે અહીંયા આગળ અમારી સામે ઊભું નહીં રહેશે. એમનું આવનારા દિવસોમાં જે પણ થશે અમે લડી લઈશું. આવતીકાલે વિશ્વ આદિવાસી દિવસ શું રહેશે કાર્યક્રમ? કેવડિયામાં વિશ્વ આદિવાસી દિવસ અમે મનાવવાનું રદ કર્યું છે અને આક્રોશ દિવસ તરીકે આવતીકાલે મનાવીશું ને એને બંધનું એલાન અમે આપીએ છીએ. અને 5 દિવસ બાદ મંગળવારના 12 તારીખ 12 ઓગસ્ટના રોજ સમગ્ર ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના આગેવાનોને અમે ત્યાં બોલાવીશું અને ત્યાં અમે મંગળવારના રોજ આવેદનપત્ર પણ એસયુ સત્તામંડળને આપીશું. આવી એજન્સીઓ પર કાર્યવાહી કરવાની માંગ કરીશું. 13 તારીખ મંગળવાર.
ભાઈ ઉભું રહેજે, હં કે? ઉતાવળ નથી. હા. યા તો પાછળ લઈ લે. બોલાવી એટલે અહીંયા ન્યાય જોઈએ ભાઈ. પછી એ તો બધું હમણાં નગરપાલિકામાં મૂકી દે ને, એમાં કશું કામ નથી. ત્યાં હું ઊભી રાખો. કોર્ટ કચેરી બધું જોઈ લેવું અમે, પણ અહીંયા પહેલા નહીં કરવું જોઈએ. આવી કોર્ટ નગર વ્યક્તિથી થોડી